ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતરૂપ બન્યો છે. તાલુકાના સૂત્રાપાડા, પ્રાચી, ગટિયા, લોડવા, બોસન, નવાગામ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અગાઉ વરસાદને અભાવે ખેડૂતોમાં ચિંતા હતી. ખાસ કરીને મગફળી સહિતના ખરીફ પાકને પાણીની તાતી જરૂરિયાત હતી. આ વરસાદથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે મગફળીના પાકને ફાયદો થયો છે. ખેડૂતોના મતે સમયસરના આ વરસાદથી પાકના વિકાસને વેગ મળશે. ખેડૂતો હવે ખેતીના બાકી રહેલા કામો અને વાવેતરમાં વ્યસ્ત બન્યા છે. તેઓ આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહે તેવી આશા રાખી રહ્યા છે, જેથી ઉત્પાદન સારું મળે. કૃષિ નિષ્ણાંતોના મતે અનુકૂળ વરસાદ ચાલુ રહે તો મગફળી, કપાસ, તલ અને અન્ય ખરીફ પાકોને નોંધપાત્ર ફાયદો થશે. આ વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી શકે છે.